રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જ આપણું ચા પાણી રેડી છે. તો આપણે પી લઈએ ચા પાણી. બા જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનો વિચાર છે મારે? રોટલા શાક. ને ભાઈ સુતા છે. જય માતાજી. ચાલો આપણે છે ચા પી લઈએ. આપણો ચા છે આપણો. ચા લઈ લીધો આપણે. પી લઈ ચા. જેવો સવારમાં મસ્ત મજાનું હોય લીલુંછમ વાતાવરણ. મજામાં ગુલાબી ફૂલ. તમે આપણે મસ્ત મજાના નાઈ ઓલા ચા પાણી પીને આવી ગયા છે ને, કમ્પ્લીટ થઈ ગયા છે ને. હવે આપણે જવું છે ને નાવા. ફટાફટ પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે. અને જો બાબુલાલને ફાંકી જડી નથી ને તો ઓબળાહિયા ખાઈ છે. જટ એને ફાંકી દઈ દો એટલે એ ઓબળાહિયા ખાય છે. ચા ના જડે તાલે ફાંકી દઈ દેવાય કે પેલી તો ચા બોલજી નહીં કાંઈ ફાંકી ખવાય પછી જ બોલાય એવું હે કા? આ તો ભૂલાઈ ગયું મને. ફાંકી નો નિયમ છે, ફાંકી ખવાય પછી બોલાય. ચાલો આપણે છે ને એક મોટર હાંડો ભરાઈ ગયો છે. મોટર ચાલુ કરી ચાલુ જ છે. ભરાઈ ગયું છે કાકો ને આપણે ફટાફટ નાઈ પડી લઈએ. હાલો સ્નેહભાઈ હવે તારે કેટલા દી રહેવાનું છે? હે 2 દી જ રહેવાનું છે. તો સ્નેહભાઈ હવે 2-3 દી રોકાવાનો છે. સ્નેહભાઈ ને બા બે બા તમારે રોકાવાનું હે ને? કાલ સાંજે નહીં આવું? હા 2-3 દી પછી જ આવી. હવે અઠવાડિયે પહેલી તારીખે એટલે પહેલી તારીખે વેકેશન ખુલી જાય ને તેથી જ આવું. તો એ લઈને ચોપડા શું કરવા? ભણી શું કરવું? ત્યાં જાવું જ નહીં. શું ધોકાવે? હે તો ભણી જ નાખ. ભણવું જ નહીં તો શું ધોકાવે? નિશાળે જાય નહીં ધોકાવે તો હાલ હવે આમ જો તડકાનો ક્યાંય રખડતો નહીં. અને તું અહીંયા હો. હા ભૂરા કારા બે છાયા રમજો. હા હવે કિશુભાઈ તમારે તમે જ રમો છે ખંભાળીએ આવતા ગયા ને આપણે મૂકી દીધું છે ને બાપા બધું ગોઠવે છે ને બાપા બેઠા છે દુકાનમાં. અને આપણે સ્નેહભાઈને મુકતા આવ્યો છે ખંભાળીએ જવાનું છે. બધી બહાર ને સ્નેહભાઈ જઈ ખંભાળીએ મુકતા આવ્યા. આપણે એકલા આવ્યા છે. હવે આપણે આ દરેક વાગી જશે. બધું 2:30 જેવું થઈ ગયું છે. આરામ કરી લઈ. બાપા બેઠા છે દુકાનમાં. આજે સ્નેહભાઈ છે ખાડું છે ધમધમાટી છે નહીં કાંઈ. એટલે હવે 2-3 દી ત્યાં રોકાય પછી ચડી આવજો. બહાર ને જઈ રોકાવાના છે. ચાલો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈ. મસ્ત મજાની મહેનત કરીને ઉઠી ગયા છે ને હવે જો હવે આવી ગયા છે દુકાનમાં. બાપા ગયા છે આરામ કરવા. તો બાપા આરામ કરે છે ને આપણે બેઠા છીએ દુકાનમાં. તો આજે જ છે વાઈગર તો કંઈ નથી. આપણે બેઠા છીએ દુકાનમાં હવે અને બાપા આરામ કરે છે. તો જો અમારે એક બાકા ચીકી નથી તો ઘરમાં હવે શાંતિ છે, કાંઈ નથી. ને આખો દી રાડું ચાલુ જ હોય. એક કરે આ મૂકી દે, ઓલું આમ કરી નાખે, ઓલું તેમ કરી નાખે. આજે હાવ શાંતિ છે. હાવ બગડાટી બોલતી હોય નગર કાયમ. કારણ 6 વાગે સાયકલ લઈને નીકળવું, 6 વાગે જવું ને આમને તેમને. પણ
આ તો કઈ છે નહીં એટલે કઈ હાવ ત્યાં બગડાટી બોલતી હા અહીંયા કઈ નથી પણ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 7:30 અને આજે તો છે ને ઘરમાં તો કઈ છે નહીં, ખાવ ખાલી ખાલી છે જ. ધમધમાટી બધી હતી કઈ વહી ગઈ છે. બાપા દીવો બધી કરીને આવતા રહ્યા છે. બાપા બનાવે છે ફાકી ખાવા એને ખાવી છે. તો હવે આપણે જવું છે એમ તો એમ એકવાર ફોન આવ્યો હતો. ફોન આવી ગયો હમણાં. ના હું ભૂતર નહીં આવ્યો. હા તે કઈ હા તમે ઉઠાડ્યા ને તમને ત્યાં તો નહીં જ. હવે આપણે જવું છે ભગવાન શિવના મંદિરે, ભગવાન શિવના દર્શન કરતા હોઈએ. હાલો તો હું જાતો આવું. તો મિત્રો વાગી ગયા છે 8:15 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં જે છે ને બા અને સ્નેહ તો નથી, તો કામ ગયા છે. તો આપણે જમી લઈએ હવે. હું દાદા છે તો આજે આપણે પહેલા જમી લઈએ પછી દાદા જમવા આવશે એટલે. તો હવે આપણે જમી લઈ. એમાં શાક છે, રીંગણાનું શાક બનાવ્યું છે, છાશ છે અને રોટલો છે અને રોટલી છે. તો હાલો આપણે છે ને જમી લઈ ફટાફટ પેલા. આપણે જમી લઈ પછી દાદા તો જમી લઈ. સ્નેહભાઈ ની તો કામ ગયા છે એટલે આપણો આજે એકલા વારો છે. ચાલો આપણે જમી લઈએ ફટાફટ. તો મિત્રો આપણે જમીન આવી ગયા છે દુકાનમાં અને આપણે જમવા ગયા ને ત્યારે આપણે મસ્ત મજાનું જમીન આવી ગયા છે ને આપણે જમવા ગયા ને ત્યારે સ્નેહભાઈ નો ફોન આવ્યો હતો. સ્નેહભાઈ પૂછતા હતા કે જમી લીધું, હું આ તે. તમે કીધું જમી લીધું તો પછી એને જમી લીધું પછી એને હોવાની ઉપાધિ, તું હોઈશ ક્યાં ઈ મને કે. હું કાયમ મારા ભેગો હોતો હોય ને તું હોઈશ ક્યાં એ જલ્દી કે મને ઈ ઉપાધિ. મેં કીધું કાલ તો કે કાલ તેડવા આવી. મેં કાલ તેડવા નહીં આવું. મને કે મારે તો 500 દી રોકાવું છે. રોકાજે. સ્નેહભાઈ અને આપણે જમીન આવી ગયા હવે. અને સ્નેહભાઈ કીધું મારે છે ને આજે પાવભાજી ખાવાની છે. તો સ્નેહભાઈ પાસે ખાતો પાવભાજી. કાલે કહેતો હતો, હવે કાલે હું ખબર નહીં, આજે તો પાવભાજી નું કહેતો હતો. પાવભાજી ખાઈ નહીં કે આપણે પાવભાજી કે બાકાજી કઈ બોલે છે. તો હાલો મિત્રો સ્નેહભાઈ આપણે જમી લીધું છે. સ્નેહભાઈ તો પાવભાજી ખાઈ લે. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં.